પહેલાં મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં હું. માય સેલ્ફ વૈશાલી વાઘેલા, યુપીએસસી એસ્પિરન્ટ છું. 3.5 વર્ષથી ભૂગોળ, કલ્ચર અને હિસ્ટ્રી એનો ટીચિંગ એક્સપિરિયન્સ ધરાવું છું અને ખાસ ફિઝિકલ જ્યોગ્રાફીની અંદર મારું કમાન્ડ છે, તો એ કમાન્ડને હું અહીંયા પીરસવા આવી છું તમારા જોડે. ઓકે, તો પહેલાં તો આપણે જીપીએસસી એપ્રોચ સમજીએ. હવે તમે બધા જીપીએસસી એસ્પિરન્ટ્સ છો તો તમે સિલેબસ વ્યવસ્થિત રીતે જોયો હશે. કેટલા લોકોએ સિલેબસ વ્યવસ્થિત જોયો છે? જોયો હોય તો કમેન્ટ બોક્સમાં યસ લખો. થોડી ચર્ચા કરી લઈએ પછી સ્ટાર્ટ કરું, બરાબર? એટલે તમને ખ્યાલ આવી જાય કે આપણે જીપીએસસી પર્સપેક્ટિવ જ્યારે ભૂગોળ ભણીએ છીએ ત્યારે ખરેખર કેટલા એરિયામાંથી કેટલા માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે, કઈ રીતે આપણે એને ડીલ કરવું, કઈ બુક વાંચવી જોઈએ. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ. ફટાફટ આવી જાઓ. ઓકે, એટલે તમને ખ્યાલ આવે કે આપણે જીપીએસસી પર્સપેક્ટિવ કઈ રીતે સ્ટડી કરવું જોઈએ ભૂગોળને લઈને. ઓકે, જીપીએસસી, મારો પ્રશ્ન એવો છે કે જીપીએસસીનો સિલેબસ તમે બધાએ જોયો છે? વ્યવસ્થિત રીતે જોયો છે? કેટલા પાર્ટ છે? જે જીપીએસસી આપણને ભૂગોળનો સિલેબસ આપે છે એમાં કેટલા પાર્ટ કરીને આને આપેલા છે? 4, 5, 6 કેટલા પાર્ટ છે? ચલો પછી સ્ટાર્ટ કરવું છે, કારણ કે આ જે પોર્શન છે ને, આમ તો આમાંથી વધુમાં વધુ 2 માર્ક્સના કે 3 માર્ક્સના પ્રશ્ન પૂછાઈ શકે, બરોબર? જે હવે ટ્રેન્ડ બદલાયો છે 2017 પછી જીપીએસસીનો, અને જે રીતે પૂછે છે, મારે જે આજે લેવાનું છે એટલા બધા ક્વેશ્ચન નથી પૂછાતા, પણ એ સમજવું જરૂરી છે, કારણ કે આગળ આપણે જ્યારે ફિઝિકલ જ્યોગ્રાફીની સ્ટડી કરીશું ત્યારે આ બધી વસ્તુ એમાં ઇમ્પોર્ટન્ટ રહેશે. યસ, 4 છે, રાઈટ. હવે એમાં જે આપણો પહેલો પોર્શન છે એ કયો છે? સામાન્ય ભૂગોળનો છે. પછી ભૌતિક ભૂગોળ, સામાજિક અને આર્થિક, આવી રીતે 4 છે, બરોબર? હવે એની અંદર આપણે જે ફિઝિકલ જ્યોગ્રાફી વાળો પોર્શન કવર કરવાનો છે, એ ફિઝિકલ પોર્શનની અંદર સામાન્ય ભૂગોળના પણ કોન્સેપ્ટ આવી જશે, બરોબર? હવે મને ખ્યાલ છે ત્યાં સુધી તમારી બેચમાં અક્ષાંશ રેખાંશવાળી વસ્તુ અને પૃથ્વીની ગતિવાળી વસ્તુ ચાલી ગઈ છે. એમ આઈ રાઈટ? થઈ ગયું છે ને આ? ઓકે, જો આજે આપણે જે વસ્તુ સમજવાની છે, પહેલાં તો હું તમને કહી દઉં, જે જીઓલોજિક ટાઈમ સ્કેલ એન્ડ જીઓલોજિકલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા, આ જે ટાઈમ સ્કેલવાળી વસ્તુ છે એમાંથી હમણાં ટ્રેન્ડ ઉપડ્યો છે કે એકાદ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે, અને કરંટમાં લઈને, મતલબ કે 2020માં અત્યારે નથી પણ 2019ની અંદર ચર્ચામાં હતી આ વસ્તુ, અને 2018માં પણ જબરજસ્ત ચર્ચામાં રહેલી હતી, બરોબર? પણ એ વસ્તુ આપણે સમજવી જરૂરી છે, એટલે હું વ્યવસ્થિત સમજાવું તમને. અને જીઓલોજિકલ સ્ટ્રક્ચરવાળા પોર્શનમાંથી એકાદ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. મેક્સિમમ પૂછવું હોય તો આખો મેં જે પોર્શન લીધો છે એમાં 3 માર્ક્સના પ્રશ્ન પૂછાય. વેરી ગુડ મોર્નિંગ. ઓકે, હવે મને ધ્યાનથી સાંભળો. આપણે જે જીપીએસસીની ક્લાસ 1-2 વાળી એક્ઝામ છે એમાં લગભગ 45 થી 50 માર્ક્સનું જ્યોગ્રાફી પૂછાય. એમાં એઝ પર મારા ઓબ્ઝર્વેશન મેં જોયું છે કે 22, 25 કે વધુમાં વધુ 27 માર્ક્સનું એ લોકો ભૌતિક ભૂગોળ પૂછે છે. આપણે જીપીએસસીમાં ભલે એ લોકોએ સામાન્ય ભૂગોળવાળો પોર્શન અલગ આપ્યો, પણ ખરેખર એ બધી વસ્તુ તો ભૌતિક ભૂગોળમાં જ છે. જો આપણે ભૂગોળ સબ્જેક્ટની વાત કરીએ તો એની મુખ્ય તો 2 બ્રાન્ચ છે. એક તો ભૌતિક ભૂગોળ થઈ ગઈ અને એક માનવ ભૂગોળ થઈ ગઈ, અને આપણે અલગથી સ્થાનિક ભૂગોળ ભણીએ છીએ, બરોબર? એટલે સિલેબસની આપણે ડામાડોળમાં નથી પડતા. હું તમને જે ટોપિક વાઇઝ મેં જે એનાલિસિસ કર્યું છે એ રીતે હું અહીંયા સ્ટડી કરાવીશ. આપણે જે માર્ક્સ કવર કરવાના છે કે ભાઈ 27 માર્ક્સનું જે પોર્શનમાંથી પૂછાય છે, તો આપણે મેક્સિમમ એની અંદરથી કવર કરી શકીએ એ રીતે આપણે સ્ટડી કરવાનું છે. અને હું તમને કહીશ કે પર્ટિક્યુલર આ પોર્શન છે, ઓશિયોનોગ્રાફી છે તો આ રીતે પૂછાય, ક્લાઇમેટોલોજી છે તો એની અંદર આ રીતે પૂછાય, જીઓલોજિકલ ટાઈમ સ્કેલવાળી વસ્તુ છે તો કયા એરિયામાંથી પર્ટિક્યુલર એ લોકો પૂછી શકે છે, બરોબર? આપણે અહીંયા એકદમ ડીપમાં નથી કરાવતી, પણ જે રીતે પૂછાશે એ ટ્રેન્ડમાં કરાવીશું, બરોબર? કારણ કે જીઓલોજિકલ ટાઈમ સ્કેલવાળી જે વસ્તુ છે
એ તમે યુપીએસસી પર્સપેક્ટિવ કરો ને તો બહુ લાંબી થઈ જાય છે, પણ આપણે અહીંયા જીપીએસસી પર્સપેક્ટિવ કરવાની છે. ઓકે, ગુડ મોર્નિંગ એવરીબડી. તો સ્ટાર્ટ કરીએ. ઓકે, અને જો હા, એસટીઆઈ જેવી જેમ કે સુપર ક્લાસ 3ની એક્ઝામ છે, એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, એમાં આ પોર્શનમાંથી રેર ક્વેશ્ચન પૂછાય, એકાદ માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય. પીઆઈ વાળી એક્ઝામ હોય તો હા, પીઆઈમાં પૂછાવાની સંભાવના છે, અને પીઆઈની અંદર જે આપણો ભૂગોળ આખો સબ્જેક્ટ પૂછાય છે એ 30 થી 35 માર્ક્સ સુધીનો પૂછાય છે. બરાબર, વધુમાં વધુ 35-37 મેક્સિમમ એ લોકો કરે, થોડું કરંટવાળી વસ્તુ પૂછે તો 37 સુધી પૂછાઈ શકે છે. ઓકે, એમાં ફિઝિકલ જ્યોગ્રાફી કેટલાનું પૂછાય છે, હું પીઆઈની વાત કરું છું, તો પીઆઈમાં લગભગ એ લોકો 20 માર્ક્સ સુધી ફિઝિકલ જ્યોગ્રાફીને લઈ જાય છે. અને જો હું એસટીઆઈ અને જે અપર ક્લાસ 3 વાળી એક્ઝામ્સ છે, ડીવાયએસઓ વાળી, એની વાત કરું તો પણ ફિઝિકલ પોર્શનમાંથી 15 માર્ક્સનું એ લોકો પૂછે છે. ઓકે, તો આપણા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. હવે મારી સાથે સાથે આ વસ્તુ વ્યવસ્થિત સમજજો. નથી ખબર પડતી તો મને અહીંયા પ્રશ્ન પૂછજો. બરોબર, અને હું તમને આજે ટાઈમ સ્કેલની અંદર જેટલી વસ્તુ યાદ રખાવડાવું એ યાદ રાખી લેજો, અને નોટ્સ મેકિંગ કરતા હો તો નોટ્સમાં લખી દેજો. ઓકે, ક્લિયર છે? સ્ટાર્ટ કરીએ આપણે. હવે જીઓલોજિક ટાઈમ સ્કેલ કહેવાય કોને? પ્રશ્ન આવો છે, જીઓલોજિક ટાઈમ સ્કેલ કહેવાય કોને? તો આપણે અહીંયા એક ચાર્ટ લીધો છે. બધાને આ ચાર્ટ શો થાય છે ફ્રેન્ડ્સ? દેખાઈ રહ્યો છે તમને આ ચાર્ટ? જો તમને આ ચાર્ટ વ્યવસ્થિત શો થતો હોય તો મને યસ લખી દો, એટલે મને સમજાવતા ફાવે. કારણ કે આ ચાર્ટની અંદરથી આપણે અમુક વસ્તુ યાદ રાખવાની છે, અને હું સમજાવું કે જીઓલોજિક ટાઈમ સ્કેલ, પૃથ્વીનો જીઓલોજિક ટાઈમ સ્કેલ કોને કહેવાય? ઓકે, તો તમે ક્યારે વાંચવાની કોશિશ કરી છે આ કોન્સેપ્ટને? જીઓલોજિક ટાઈમ સ્કેલ એટલે પૃથ્વીએ પોતાના ઇતિહાસમાં ભૌગોલિક રીતે જે સમયગાળો એનો અનુભવ કર્યો છે એને આપણે જીઓલોજિક ટાઈમ સ્કેલ કહીએ. એટલે પૃથ્વી જે ભૌગોલિક રીતે જે એની બનાવટ છે, તો એ બનાવટ હવે પૃથ્વી એ પરિવર્તનશીલ રહી છે, એક જેવી નથી રહી. આપણને ખબર છે ચાર્ટ દેખાય છે ને, બહુ મહત્વપૂર્ણ છે, અને હું જે કહું એ વસ્તુ તમારે વ્યવસ્થિત યાદ રાખવી પડશે. કારણ કે આપણે આ ચાર્ટ અહીંયા શીખીએ પછી બીજે ક્યાંય આપણે વાંચવાની જરૂર ના પડવી જોઈએ. ઓકે, ક્લિયર છે? મેં શું કીધું? જીઓલોજિક ટાઈમ સ્કેલ કોને કહેવાય? કે આપણી પૃથ્વી સૌરમંડળમાંથી બનેલી છે, બરાબર, કે અલગ પડી છે ત્યારે 4.6 અરબ વર્ષ પહેલા, બિલિયન ઈયર બિફોર એ બની છે. ત્યારે કેવું હતું? આગનો ગોળો હતી. હવે એ આગનો ગોળો હતી, અને એના પછી કાળક્રમે ધીમે ધીમે ઠંડી પડી છે, અને એ ઠંડી પડ્યા પછી પૃથ્વી ઉપર બહુ બધું પરિવર્તન આવ્યું છે. પરિવર્તન કયા સંદર્ભમાં? એની અંદરના જે ભૂમિખંડો છે એ પણ ખસ્યા છે, અને એના ઉપરની જે આબોહવા છે એમાં પણ પરિવર્તન આવ્યું છે. તો પૃથ્વી ઉપર આ જે પરિવર્તન આવ્યા છે એ પરિવર્તનને આધાર રાખીને અલગ અલગ સમયગાળામાં પૃથ્વીને વહેંચવામાં આવી છે. કે ભાઈ પૃથ્વીએ આટલા સમયગાળા સુધી કંઈક આવું પરિવર્તન સહન કરેલું છે, અને એના ઉપરથી આ સમયગાળાના નામ આપવામાં આવેલા છે, જેને આપણે કહીએ છીએ જીઓલોજિક ટાઈમ સ્કેલ. ઓકે, એટલે કે પૃથ્વીનો ભૌગોલિક સમયગાળો. ઓકે, ચાર્ટ દેખાય છે, સરસ, સમજાઈ ગયું? ઓકે, હવે આ ચાર્ટ કોઈ રિલીઝ તો કરતું હશે ને, એમ તો કંઈ થતું નહીં હોય. હવે આ પૃથ્વીને ભૌગોલિક રીતે એનો જે અધ્યયન કરતા હોય તો એ જીઓલોજિસ્ટ હોય, બરોબર, ભૂગોળવેતાઓ હશે. આ ભૂગોળવેતાઓની ટીમ કોઈ જગ્યા પર કામ કરતી હશે, કોઈ સંસ્થા હશે, તો યસ, એક સંસ્થા છે. અને આ સંસ્થા દ્વારા આ જે પૃથ્વીનો ભૌગોલિક સમયગાળો છે એ ટાઈમને શું કરવામાં આવે છે? એનો આખો ચાર્ટ બહાર પાડવામાં આવે છે, અને આ ટાઈમ ચાર્ટને મેન્ટેન કરવામાં આવે છે. અને સતત
આપણી પૃથ્વીનું શું ભૌગોલિક રીતે એને પ્રીવિયસ ટાઈમ કઈ કઈ રીતે પૃથ્વીએ કઈ પણ વસ્તુને સહન કરી છે, કઈ કઈ ઘટનાઓ બની છે પૃથ્વીના પાસ્ટમાં, એનું સતત અધ્યયન કરવામાં આવે છે, અભ્યાસ કરવામાં આવે છે. ક્લિયર? ઓકે, તો એ સંસ્થાનું નામ આપણે જોઈ લઈએ. એ સંસ્થાનું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજીકલ ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજીકલ સાયન્સ. ઓકે, આ સંસ્થા 121 સભ્ય દેશોની બનેલી છે અને આ સંસ્થા શું કરે છે? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજીકલ સાયન્સ વાળી જે સંસ્થા છે એ આ ચાર્ટને મેન્ટેન કરે છે અને એના સિવાય પૃથ્વી ઉપર જેટલા ભૌગોલિક સમયગાળા અનુભવાયા છે, શું વસ્તુ છે, એની જે આખી ભૂસ્તર રચના છે, પૃથ્વી ઉપરના સ્તરો છે, આ બધી જ વસ્તુનું એ અભ્યાસ કરે છે. ક્લિયર થાય છે? વેરી ગુડ મોર્નિંગ. ઓકે, હવે આના નીચે બીજી એક સંસ્થા છે ઇન્ટરનેશનલ કમિશન ઓન સ્ટ્રેટિયોગ્રાફી. ઇન્ટરનેશનલ જો IUGS તમારી થઈ. શું નામ છે એનું? ઇન્ટરનેશનલ યુનિયન ઓફ જીઓલોજીકલ સાયન્સ. 121 સભ્ય દેશોની આ સંસ્થા છે, ભૌગોલિક સમયગાળા માટે કામ કરે છે. ઓકે, અને આના અંતર્ગત આના નીચે એક સંસ્થા કામ કરે છે, એનું નામ છે ઇન્ટરનેશનલ કમિશન ઓન સ્ટ્રેટિયોગ્રાફી. આ બે સંસ્થા યાદ રાખજો. હવે આ સ્ટ્રેટિયોગ્રાફી વાળી સંસ્થા શું કામ કરે છે? તો આ એની નીચેની સંસ્થા છે અને પૃથ્વી ઉપર જે ભૌગોલિક સ્તરો આવેલા છે એ ભૌગોલિક સ્થળો નહીં, સ્તર, બરોબર, જે સ્તરો આવેલા છે પૃથ્વી ઉપરના, એના ઉપર એ અભ્યાસ કરે છે. ઓકે, ક્લિયર થાય છે? આ બે સંસ્થાનું તમારે નામ યાદ રાખવાનું છે. એક છે IUGS અને એક છે તમારી ઇન્ટરનેશનલ કમિશન ઓન સ્ટ્રેટિયોગ્રાફી. સ્ટ્રેટિયોગ્રાફીનો મતલબ જ થાય પૃથ્વી ઉપર આવેલા ભૂસ્તર. આટલી વસ્તુ યાદ રહી ગઈ? હવે આપણે ચાર્ટ દેખીએ. હવે જુઓ કેવું થયું હશે. મેં તમને કીધું કે ભાઈ પૃથ્વી એ બિલિયન યર બિફોર જન્મ લીધો હોય તો એના પછી પૃથ્વી ઉપર ઘણી બધી વસ્તુ, ઘણી ઘટનાઓ બની છે. તો કોઈ એક જ સમયગાળાની અંદર સિમિલર ટાઈપની ઘટના બની હોય તો એને એક સમયગાળાનું નામ આપી દેવામાં આવે છે. ઓકે, તો સૌથી મોટો જે સમયગાળો હોય, મને સાંભળજો, સૌથી મોટો જે સમયગાળો હોય એને કહેવામાં આવે છે ઇઓન. ઇઓન. ઓકે, કરોડો વર્ષ, બહુ જ લાંબો સમયગાળો હશે. હવે એ સમયગાળાને નાના નાના પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવશે. કેવી રીતે? માની લો કે આ કરોડ જે બહુ જ કરોડો વર્ષ છે, માની લો કે 100 કરોડ વર્ષ, એક્ઝામ્પલ આપું છું કે 100 કરોડ વર્ષની અંદર પૃથ્વીના કટકા થયા છે, પૃથ્વીની અંદરનો જે ભૂમિભાગ છે એના કટકા થયા છે. પણ એ કટકા થતાં થતાં કંઈક બીજી ઘટનાઓ પણ નાની નાની બની છે, જેમ કે થોડું ઘણું આબોહવામાં પરિવર્તન આવ્યું છે, ઓશિયન બન્યા છે. તો આ બધી નાની નાની જે ઘટના છે એ નાની ઘટનાને દર્શાવવા માટે આ મોટા સમયગાળામાં બીજા નાના નાના સમયગાળાને એડ કરવામાં આવશે. ઓકે, ક્લિયર થાય છે?
તો આપણે જોઈ લઈએ કે સૌથી મોટો સમયગાળો કયો અને એ સમયગાળાને બીજા કયા નાના નાના સમયગાળાની અંદર વહેંચવામાં આવેલા છે. ઓકે, જો સૌથી મોટો હોય ઇયોન. ઇયોનને એરામાં વહેંચવામાં આવે. ઇયોનને શેમાં? એરામાં વહેંચવામાં આવે. એરાને પીરિયડ્સમાં વહેંચવામાં આવે. પીરિયડ્સને શેમાં વહેંચવામાં આવે? જો પીરિયડને એપોકમાં વહેંચવામાં આવે. એપોક. ઓકે, તમે પીરિયડને યુગ કહી શકો છો. એપોકમાં વહેંચવામાં આવે અને એપોક છે એ એપોકને સૌથી નાના વર્ષ એજમાં વહેંચવામાં આવે. બરોબર, અહીંયા લખેલું નથી પણ હું અહીંયા લખી દઉં કે એપોકને સૌથી નાનું એજમાં વહેંચવામાં આવે. એક વર્ગીકરણ છે. ઓકે, ક્લિયર થાય છે? સૌથી મોટું કયું? ખાલી તમારે આ વર્ગીકરણ યાદ રાખવાનું અને આની અંદર જે સમયગાળાના નામ છે એ સમયગાળાના નામ હું તમને યાદ રખાવડાવીશ કે આ સમયગાળામાં આવી મહત્વની ઘટના બની છે તો આપણે આ જ સમયગાળો યાદ રાખવાનો છે. ઓકે, ક્લિયર થાય છે? ખ્યાલ આવે છે ને? ખ્યાલ આવતો હોય તો યસ લખો. એ સમજાવું. પેલિયોલિથિક એરા છે કે પીરિયડ છે? બરોબર, જો તમને ઇન્ટરનેટ ઉપર ઘણા બધા અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ જોવા મળશે. એમાં છે ને ઘણામાં કેવું આપ્યું છે? એપોકની જગ્યાએ પીરિયડ લખવામાં આપેલું છે. એપોકની જગ્યાએ પીરિયડ લખેલું છે અને પીરિયડની જગ્યાએ એપોક લખેલું છે. તો અહીંયા હું તમને એક ક્લિયર કરાવી દઉં કે ખરેખર એપોક કયો છે અને પીરિયડ કયો છે. આ જે ચાર્ટ છે એ ઓરિજિનલ જે સંસ્થા છે એ સંસ્થા બહાર પાડે છે. આ એનો ચાર્ટ છે. બીજા બધા ચાર્ટ હોય ને એ કેવું હોય કે જે ભૂગોળ વેતાઓ બીજા પણ ભૂગોળ વેતા હોય ને જે એના ઉપર કામ કરી રહ્યા હોય તો અલગ અલગ એ અમુક સંસ્થા પોતાની રીતે એને ચાર્ટ્સ મેકિંગ કરીને મૂકેલા હોય છે. બરોબર, પણ આપણે એક્ઝામ લક્ષી આ ચાર્ટને વાપરીશું. પૂછાશે તો આપણે કયા ચાર્ટને ફોલો કરવાનો છે? આ ચાર્ટને ફોલો કરવાનો છે. ઓકે, ખ્યાલ આવે છે પણ શું સમજાતું નથી? સચિનભાઈ, શું ચાલી રહ્યું છે? તો પૃથ્વી જ્યારે બની, બરોબર, પૃથ્વી કેવી રીતે બની છે? આપણી જોડે સૌરમંડળ છે. આખો સૌરમંડળનો, હવે સૌરમંડળ તમારે ચાલી ગયું છે? લગભગ નહીં ચાલ્યું હોય પણ આ બેસિક વસ્તુ બધાને ખબર હશે. બરોબર, હવે આપણી જે પૃથ્વી છે એ ક્યારે બની છે? 4.6 બિલિયન યર બિફોર. 4.6 અજબ વર્ષ પહેલા પૃથ્વીની બનાવટ થઈ છે. ત્યારે એ ધગધગતો આગનો ગોળો હતી. ધગધગના આગના ગોળામાંથી પૃથ્વી ધીમે ધીમે ઠંડી પડી છે અને અત્યારે આપણે જે રહીએ છીએ ને કે 7 ખંડ છે અને 5 મહાસાગર છે તો પૃથ્વી અત્યારે આવી દેખાઈ રહી છે. તો આ બિલિયન વર્ષનો જે સમયગાળો છે આ સમયગાળાને સમજવા માટે ભૂગોળવેતાઓએ શું કર્યું? એને અલગ અલગ સમયગાળામાં વિભાજિત કરી દીધા. આપણે એક્ઝામ લક્ષી હવે જે સમયગાળાને યાદ રાખવાના છે એ અહીંયા હું તમને સમજાવી રહી છું. ક્લિયર થાય છે? હાર્દિકભાઈ, શું ક્લિયર નથી થતું? આ મહત્વપૂર્ણ વસ્તુ છે કારણ કે તમે વાંચશો ને એટલે શબ્દ આવશે કે ગોંડવાનાનો કોલસો, કાર્બનિફેરસ કાળનો કોલસો, ટર્સરી પીરિયડનું પેટ્રોલિયમ, પેટ્રોલ, ગેસ. તો પછી શું, કેવી રીતે ખબર પડશે? આ વસ્તુ નહીં સમજ્યા હો. આ સમજવાની વસ્તુ જ એ છે. હવે તમે બધા પ્રી પાસ કરશો તો મેઇન્સ તો આપશો ને. તમે દરેક વસ્તુમાં શબ્દમાં ક્લિયર નહીં હો તો તમે લખતી વખતે ભૂગોળનો પ્રશ્ન પૂછાશે શું લખશો? સમજાય છે? હવે ઘણા લોકોને અહીંયા એવો ક્વેશ્ચન થતો હશે, આ તો કંઈ સમજાતું હશે, 1 માર્ક્સ લેવાતો હશે. ભાઈ 1 માર્ક્સ એ જિંદગીમાં બહુ ઇમ્પોર્ટન્ટ હોય. આ 1 માર્ક્સના કારણે તમે સલવાઈ જાઓ. 1 માર્ક્સ ઓછો આવે એટલે પત્યું, પ્રિલિમ પાસ ના થઈ શકો. બરોબર, પણ આ 1 માર્ક્સ તો લેવાનો જ છે ભાઈ. પણ આપણે શું છે આ વસ્તુ સમજીશું ને તો આગળની જેટલી પણ ટર્મિનોલોજી છે હું તમને ઇન્ટરકનેક્ટ કરાવતી જઈશ. તમને કરંટ પણ સાથે સાથે કરાવવાની છું. જો તમે કરંટ વાંચતા હશો તો તમે એક વસ્તુ સાંભળી હશે કે ભાઈ નવો ઓશિયન આજથી 1 કરોડ વર્ષ પછી બનવા જઈ રહ્યો છે. ક્યાં કોઈ જગ્યાથી ફાટ પડી રહી છે. બહુ સરસ રીતે હું અહીંયા સમજાવું છું. બરોબર, પછી એક નવો 8મો ખંડ શોધાયો જેને ઝીલેન્ડિયા નામ આપ્યું છે. તો આ બધી વસ્તુને ઇન્ટરકનેક્ટ કરાવતી જઈશું. ઓકે, મારા માટે મહત્વપૂર્ણ વસ્તુ એ જ છે કે હું ફિઝિકલ જ્યોગ્રાફી વાળો પોર્શન લઉં અને આપણે જીપીએસસી વાળીમાં મતલબ જીપીએસસીની કોઈ પણ એક્ઝામમાં એમાંથી પૂછાય
તો તમે બધા જેટલા અહીંયા લેક્ચર જોવો છો એમાંથી તમારે એક ખોટો ના પડવો જોઈએ. મેં ચલાવ્યું હોય ને પૂછાયું હોય તો ખોટું ના પડવો જોઈએ. બસ આપણે એ વસ્તુ કરવાની છે. બરોબર. અહીંયા મેં તમને કીધું ને કે ટોટલ આપણે પેપર એનાલિસિસ કરીને યુપીએસસીના પણ જેટલા ક્વેશ્ચન્સ પૂછાય છે એ બધી વસ્તુ આપણે એનાલિસિસ કરી છે અને પછી આપણે આ વસ્તુ અહીંયા પીરસીએ છીએ. યસ, વેરી ગુડ કુલદીપસિંહ. આફ્રિકા કન્ટિનેન્ટની જે રિફ્ટ વેલી છે એને આપણે અફાર રિજિયન કહીએ છીએ. એ બધું સમજીએ. પહેલાં તમે આ સમજી લો. જો સૌથી મોટો જે સમયગાળો છે એને કયા નામે ઓળખાય છે? ઇયોન. હવે અહીંયા હું એનું ગુજરાતી નથી કરતી કારણ કે એ લોકો આ ફોર્મેટમાં જ પૂછે છે. બરોબર. જો ઇયોનને આપણે એરામાં વહેંચીએ છીએ. સમજજો, ઇયોનને આપણે એરામાં વહેંચીએ છીએ. પાછું એરાને આપણે પેટા ડિવાઈડ કરીએ છીએ. એરાને આપણે પીરિયડમાં વહેંચીએ છીએ અને પાછું પીરિયડને આપણે એપોકમાં વહેંચીએ છીએ. શેમાં? પીરિયડને આપણે એપોકમાં વહેંચીએ છીએ અને એપોકને આપણે સૌથી નાના એકમ એજમાં વહેંચીએ છીએ. એજ એટલે વર્ષ કહી શકું. આ એજ છે ને એ અમુક હજાર વર્ષોનો સમયગાળો હશે. જો ઇયોન હશે એ અમુક કરોડ વર્ષોનો સમયગાળો હશે. એરા હશે એનાથી થોડો નાનો હશે. પછી પીરિયડ હશે એ એનાથી પણ નાનો હશે કારણ કે એનો પેટા ભાગ છે. અને પીરિયડથી નાનો એપોક હશે અને એપોકથી નાનો શું હશે? એપોકથી નાનો હશે એજ. આમાં નથી આપેલું, હું સમજાવું છું એ વસ્તુ. ક્લિયર? ઓકે. હવે અહીંયા ધ્યાન રાખો. જો આ નીચે 3 શબ્દો લખેલા છે, પ્રોટેરોઝોઇક, આર્કિયન અને હેડન. આ 3 આપણે યાદ નથી રાખવાના. એની જગ્યાએ આપણે એક શબ્દ યાદ રાખવાનો છે. એ શબ્દ છે પ્રી ક્રેમ્બિયન. હું અહીંયા લખી દઉં છું. પ્રી ક્રેમ્બિયન. હવે આ પ્રી ક્રેમ્બિયન શું છે મિત્રો? પ્રી ક્રેમ્બિયન એ ઇયોન છે. એટલે આપણે સૌથી મોટા પૃથ્વી ઉપર 2 સમયગાળાને ડિવાઈડ કરેલા છે. કયા કયા? એક તો પ્રી ક્રેમ્બિયન, જ્યારે પૃથ્વી ઠંડી પડે છે અને ધીમે ધીમે ઘન અવસ્થામાં આવે છે, એ પહેલો સમયગાળો સૌથી મોટો છે પ્રી ક્રેમ્બિયન. અને પ્રી ક્રેમ્બિયન પછી બીજો સમયગાળો તમારો કયો છે? ફેનેરોઝોઇક. ઓકે. તો પૃથ્વી ઉપર સૌથી મોટા 2 ઇયોન કયા કયા? પ્રી ક્રેમ્બિયન અને ફેનેરોઝોઇક. ઓકે, આ 2 ઇયોન છે. ક્લિયર? હવે આગળ જઈએ. એક એક વસ્તુ અહીંયા સમજવી જરૂરી છે. ભલે આ લેક્ચર થોડો સ્લો ચાલતો, પણ અહીંયા સમજાશે ને તો પછી આપણે આગળ જ્વાળામુખી સમજીશું, ભૂકંપવાળી વસ્તુ સમજીશું, ઓશનોગ્રાફીની અંદર સમજીશું. તો આ બધી જ વસ્તુ ત્યાં કનેક્ટ થશે. બરોબર. અને કરંટ મેં તમને કીધું કે ફિઝિકલ જ્યોગ્રાફીનું જેટલું પણ કરંટ હશે એ હું તમને 1.5 વર્ષ સુધીનું કરંટ અહીંયા કરાવી દઈશ. એટલે તમારે કોઈ પ્રશ્ન જ ના રહે. બધાને સમજાય છે? થોડો બોરિંગ ટોપિક તમને લાગી શકે છે કારણ કે એક એવો છે કે આઉટ ઓફ કન્ટેક્સ. આની અંદર તમે ક્યારે વાંચ્યું નહીં હોય, બુક લઈને બેઠા હશો, તમને એવું થઈ ગયું હશે કે આ તો કંઈ વાંચવા જેવું છે, આ તો યાદ નથી રહેતું. બરોબર. પણ આપણે અહીંયા સરસ રીતે કરાવીશું. એટલે જ હું તમને બધું કમ્પ્લીટ આખા બધા ચાર્ટવાળી વસ્તુ યાદ નથી રાખવાની. જે સમયગાળા યાદ રાખવાના છે અને પોઈન્ટ આઉટ કરીશ કે આટલું યાદ રાખજો. ઓકે, તમે એને પ્રી કેમ્બ્રિયન પણ બોલી શકો છો. પ્રોનાઉન્સિએશન પ્રી કેમ્બ્રિયન અથવા પ્રી કેમ્બ્રિયન પણ બોલી શકો છો. ઓકે, કોનો પ્રશ્ન હતો? હાર્કિયન અને હા, એવું નથી. કોનો પ્રશ્ન છે? મીનાબા, જો તમે જો કહો છો ને કે પ્રી કેમ્બ્રિયનની અંદર આપણે જે 2 પાર્ટ છે,
કયા કયા એમને કીધું કે ફેનરોઝોઇક છે અને આર્કિયન છે. એ નથી, પ્રોટેરોઝોઇક છે. ફેનરોઝોઇક નથી, એ પ્રોટેરોઝોઇક છે. આ જે આપણો ચાર્ટ છે, મેં તમને કીધું કે અલગ અલગ બુકમાં અલગ અલગ વસ્તુ આપેલી છે, બરોબર. મીનાબા, તમને મારી વસ્તુ સમજાય છે? હું તમને શું કહું છું, જો જેટલા બી સ્ટુડન્ટ અત્યારે લાઈવ છે અને પછી પણ જે જોવાના હોય જે લેક્ચર્સ, ઓકે, મારી વાત અહીંયા ધ્યાનથી સાંભળો. આ જે એરાવાળી વસ્તુ છે, તમને નેટ ઉપર જોશો તો તમને કંઈક અલગ અલગ વસ્તુ જોવા મળશે, અલગ અલગ બુકમાં પણ અલગ અલગ વસ્તુ જોવા મળશે, બરોબર. આપણે બધી વસ્તુ નથી પડવાની. મેં આ જે ચાર્ટ છે ક્યાંથી ઉઠાયો છે, જે સંસ્થા, ઓરિજિનલ સંસ્થા જે આ વસ્તુ પર કામ કરે છે, આ એનો ચાર્ટ છે, બરોબર. તો એ ચાર્ટ ઉપરથી આપણે સમજવાનું છે ને આપણે બધી વસ્તુ યાદ નથી રાખવાની. ખાલી તમારે સમયગાળો સમજવો પડશે કે સૌથી મોટું શું છે. તમને ઘણામાં ઇયોન અલગ આપેલા છે, બરોબર. તમને અહીંયા વેલિડ વસ્તુ જ આપવામાં આવશે, એટલે ટેન્શન ના લો. તમારી એનસીઈઆર, ઓકે, તમે એનસીઈઆરટી કરી છે એ વસ્તુ સાચી છે, પણ આપણે એનસીઈઆરટી સાથે કરંટની અંદર પણ અપડેટ રહેવું જરૂરી છે. યસ, તમને પાર્ટીશન સમજાઈ રહ્યું છે, બરોબર. પાર્ટીશન સમજાઈ રહ્યું હોય તો તમે યસ લખો, હું સમજાવું છું આગળ. અને કયા નામ યાદ રાખવાના છે એ પણ કહીશ, બરોબર. અને રિસન્ટલીની અંદર બે, રિસન્ટ તો ના કહી શકાય, અને મેઘાલિયન યુગ જે 2018માં ચર્ચા હતો, અને એન્થ્રોપોસિન, આ એન્થ્રોપોસિન જે શબ્દ છે એ 2019માં ચર્ચામાં હતો. તો હવે આ બે વસ્તુ સમજવી પડે, કારણ કે જીકે થઈ ગયું કાઇન્ડ ઓફ. જો એનસીઈઆરટીને બેઝ બનાવવાનો છે, બરાબર. આપણે એનસીઈઆરટી, જીસીઈઆરટી અને એના સિવાય જેટલી પણ આપણે યુપીએસસી વાળી જેટલી પણ રેફરન્સ બુક હોય ને, જેમ કે સવિન્દર સિંહ થઈ ગઈ, જીસી લિયોંગ થઈ ગઈ, એ બધી જ વસ્તુ આપણે અહીંયા મિક્સ કરી છે. એના સિવાય ઇન્ટરનેટના સોર્સિસ લીધા છે અને એના સિવાય કરંટ લીધું છે, બરાબર. હવે કરંટની અંદર જે અપડેટ હોય એ રીતે આપણે આ ચાર્ટની અંદર જવાનું છે. ઓકે, ચલો આગળ ચાલીએ. હવે મેં તમને શું કીધું, ઇયોનને એરામાં ડિવાઈડ કરેલા છે. તો ઇયોનની અંદર આ જે ફેનેરોઝોઇક વાળો ઇયોન છે એને કેટલા પેટા 4 એરામાં ડિવાઈડ કરેલા છે. પહેલો છે તમારો પેલિયોઝોઇક. જો હવે પેલિયોઝોઇક છે, મેસોઝોઇક છે અને સેનોઝોઇક છે. હવે તમને ઘણી જગ્યાએ નિયોઝોઇક કે એવો શબ્દ આપેલો છે, આપણે નિયોઝોઇક નથી ગણવાનું, બરોબર. આપણે આ 3 ગણવાના છે. પાર્ટીશન એટલે આ ટાઈમ પીરિયડ્સનું ડિસ્ટ્રીબ્યુશન ને આ ટાઈમ પીરિયડ સમજીએ છીએ અત્યાર સુધી, તમે જેટલું સમજાયું, ઓકે, તમારી રીતે. ઓકે, જો અહીંયા ધ્યાન આપો. હવે કોઈ ક્વેશ્ચન ના કરો, થોડી વાર 5 મિનિટ હું બોલું એ સાંભળો, પછી ક્વેશ્ચન કરો, બરોબર. જો અહીંયા સમજો, આ જે પ્રી ક્રેમ્બિયન વાળો છે, હવે તમને ઘણા બધા ચાર્ટની અંદર શું આપેલું છે કે તમને આ એરા છે એ 4 આપેલા છે. આ એરાની અંદર જ એ લોકોએ પ્રી ક્રેમ્બિયનનો સમાવેશ કરી દીધેલો છે. ઘણી જગ્યાએ ઇયોન ગણવામાં આવે છે અને ઘણી જગ્યાએ પ્રી ક્રેમ્બિયનને શું ગણવામાં આવે છે, ઘણી જગ્યાએ પ્રી ક્રેમ્બિયનને એરા ગણવામાં આવે છે, ઓકે. એટલે આપણે જો આમ વર્ગીકરણ કરવા જઈએ તો કઈ રીતે ગણાય, તો કે ભાઈ આ પેલિયોઝોઇક છે એ સેકન્ડ એરા છે, મેસોઝોઇક છે એ આપણો થર્ડ એરા છે, બરોબર. પ્રી કેમ્બ્રિયન છે, જે પ્રી કેમ્બ્રિયન, એ પ્રી કેમ્બ્રિયનને એ લોકો ફર્સ્ટ એરા ગણે છે, ઇયોન પણ ગણે છે અને એરા પણ ગણે છે, ઓકે. અને જે આપણો ચોથો છે એ સેનોઝોઇક છે. અને ઘણી જગ્યાએ તમને નિયોઝોઇક વાળી વસ્તુ પણ આપેલી છે, આપણે નિયોઝોઇક નથી ગણવાનું. એટલે આપણે તમારે ચોથો પાર્ટ કયો ગણવાનો છે, જે રીતે જીપીએસસી પૂછે છે, જે રીતે જીપીએસસી પૂછેલું છે, બરોબર. હવે અહીંયા ધ્યાન આપો, આપણે ઇયોન વાળા પોર્શનને યાદ નથી રાખવાનો. ખાલી મેં વર્ગીકરણ કેમ કરાયું તમને, કારણ કે ઇયોન વાળો એ સૌથી મોટો સમયગાળો છે. આપણે એરાને ધ્યાનમાં રાખીશું. આ એરાને આપણે કઈ રીતે વહેંચીશું, આપણે 4 રીતે વહેંચીશું. એની અંદર કયો એરા, તો કે ભાઈ પ્રી ક્રેમ્બિયનને આપણે એક એરા તરીકે લઈશું, ધેન આપણે પેલિયોઝોઇક લઈશું, સેકન્ડ છે, ધેન આપણે મેસોઝોઇક લઈશું, એ આપણો થર્ડ છે, અને ફોર્થ છે આપણો સેનોઝોઇક, બરોબર. હવે આપણે બધા કયા એરામાં જીવી રહ્યા છીએ, તો આપણે બધા એ સેનોઝોઇક એરામાં જીવી રહ્યા
છીએ. ઓકે, આટલું ક્લિયર થાય છે? ઓકે, તો પ્રી કેમ્બ્રિયન આપણો સમયગાળો છે એને તમે ઇયોનમાં પણ લઈ શકો છો અને એરામાં પણ લઈ શકો છો. એટલે આપણે આપણો ફર્સ્ટ એરા કયો ગણીશું? પ્રી કેમ્બ્રિયન ગણીશું. સેકન્ડ કયું ગણીશું? સેકન્ડ આપણે ગણીશું આપણો પેલિયોઝોઇક, થર્ડ ગણીશું મેસોઝોઇક અને ફોર્થ ગણીશું આપણે સેનોઝોઇક. એની અંદર આ જે 3 એરા છે એ એક સૌથી મોટા ઇયોનનો ભાગ છે અને એ ઇયોનનું નામ છે ફેનેરોઝોઇક. ઓકે, તમને આ પીપીટી મળી જશે એટલે પીપીટી ઉપરથી તમે આ ચાર્ટને યાદ રાખી શકો છો. હવે આગળ જુઓ, આપણે શું યાદ રાખવાનું છે? આ જે પ્રી કેમ્બ્રિયન સમયગાળો છે ને, આ પ્રી કેમ્બ્રિયનની અંદર આપણે આર્કિયન ખાસ યાદ રાખવાનું છે. કારણ કે આ પ્રી કેમ્બ્રિયનની અંદર જે આર્કિયન છે એ સમય દરમિયાન જ પૃથ્વી એક ઘન આવરણમાં આવેલી છે. પૃથ્વી એ ઘન આવરણમાં આવેલી છે અને શરૂઆતમાં પૃથ્વી ઉપર શું થયું છે? પૃથ્વી ઉપર એક આખું ખંડનું નિર્માણ થયું છે પ્રી કેમ્બ્રિયન સમયગાળાની અંદર. હવે જ્યારે એ ઘન અવસ્થામાં આવે તો પૃથ્વી એની જે સપાટી છે એની અંદર અલગ અલગ ખડકોનું બંધારણ છે. બરોબર? હવે પૃથ્વી આગનો ગોળો હોય ને પૃથ્વી ઠંડી પડી હોય ને બંધારણ થયું હોય એટલે સ્ટાર્ટિંગમાં જે ખડકો બન્યા હોય એ કેવા હોય? અગ્નિકૃત ખડકો. એ ખડકોનો પ્રકાર કાં તો એ ગ્રેનાઇટ હોય કાં તો એ નીસ હોય સ્ટાર્ટિંગની અંદર. બરોબર? મેં શું કીધું? આખી પૃથ્વી ઘન આવરણમાં આવે છે, એમાં એક ખંડનું નિર્માણ થાય છે. ઓકે, આ ખંડ બન્યો હશે તો એના નીચે ખડકો હશે. આ જે ખડકો છે એ કેવા હશે? હવે આગના ગોળામાંથી ઠંડી થઈ હોય એટલે અગ્નિકૃત હોય. બરોબર? ખડકવાળું ચેપ્ટર હું લઈશ. અને આ જે અગ્નિકૃત ખડકો છે તમારા, હવે એ અગ્નિકૃત ખડકો બન્યા તો એ સમયગાળો કયો ગણાશે? આર્કિયન સમયગાળો ગણાશે. આટલી વસ્તુ સેટ થાય છે. બરોબર? તો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં આર્કિયન સમયગાળાની અંદર અગ્નિકૃત ખડકોનું બંધારણ થયું પૃથ્વી ઉપર. એટલે તમે ક્યાંક એવું સાંભળ્યું હશે કે આપણા ભારતની અંદર દ્વીપકલ્પીય ભારતમાં જે ખડકો છે એ આર્કિયન પ્રકારના છે. મતલબ શું? મતલબ એટલો જ કે આ સમયગાળામાં આર્કિયન સમયગાળાની અંદર એનું બંધારણ થયેલું છે, એ બનેલા છે. ક્લિયર થાય છે? ઓકે, તો આપણે પ્રી કેમ્બ્રિયનની અંદર કેટલું યાદ રાખીશું? પ્રી કેમ્બ્રિયનની અંદર આપણે એટલું યાદ રાખીશું કે આની અંદર એક સમયગાળો અનુભવાયો આર્કિયન. આ આર્કિયન અંદર પૃથ્વીનું ઘન બંધારણ થયું અને એની અંદર જે ખડકો એનું નિર્માણ થાય છે અગ્નિકૃત ખડકો. કેવા પ્રકારના છે? ગ્રેનાઇટ અને નીસ પ્રકારના. પ્રકાર હોય ખડકોના અલગ અલગ. તો ગ્રેનાઇટ અને નીસ પ્રકારના ખાસ ખડકો છે. તો સૌથી પહેલા પૃથ્વી ઉપર જે ખંડ બન્યો છે એની અંદર સૌથી જૂના જે ખડકો છે ગ્રેનાઇટ અને નીસ પ્રકારના છે અને જે આર્કિયન સમયગાળાના છે. તો આખી પૃથ્વી ઉપર અત્યારે જે આપણને ઉપરની સપાટી જોવા મળે છે એના નીચે જેમ જેમ જઈએ એમ એમ આપણને આર્કિયન પ્રકારના ખડક જોવા મળે છે. અને ભારતમાં પણ આપણે જે અરવલ્લી વાળો વિસ્તાર છે ને ફ્રેન્ડ્સ, અરવલ્લી રેન્જ, ક્યાંથી ક્યાં સુધી? તો કે ભાઈ દિલ્હીથી લઈને ગુજરાત સુધી ફેલાયેલી છે. દિલ્હીની રાયસીના હિલથી ગુજરાત સુધી ફેલાયેલી છે. આ અરવલ્લી પણ આર્કિયન સમયગાળામાં પર્વત બન્યો હતો અને કેવો છે એ ગેડ પર્વત છે. હું સમજાવીશ ગેડ પર્વત કોને કહેવાય. ધીમે ધીમે આગળ જઈએ. બરોબર? તો આર્કિયન સમયગાળામાં આપણો અરવલ્લી બનેલો છે. એટલે અરવલ્લીની અંદરના ખડકો, હવે ખડક કોને કહેવાય? ઉપર પર્વત દેખાતો હોય એ ખડક નથી. જેટલા પણ ભૂમિ સ્વરૂપ છે એ ભૂમિ સ્વરૂપની નીચેનું જે બંધારણ હોય એને આપણે ખડક કહીએ. આ ખડક હોય એ ખનિજોનું બને અને ખનિજ હોય એ તત્વનું બનેલું હોય. બરોબર? ક્લિયર છે આટલું? તો ભારતની અંદર જેટલી પણ આપણો દ્વીપકલ્પ ભારત છે, હવે દ્વીપકલ્પ ભારત વાળો એટલે નીચેનો વિસ્તાર જે ગુજરાતથી લઈને તામિલનાડુથી પશ્ચિમ બંગાળ,
ઉપર થોડો ઘણો જે મેઘાલયવાળો વિસ્તાર છે ને એ પણ દ્વીપકલ્પ ભારતનો જ ભાગ છે. દિલ્હીવાળો રાજસ્થાનવાળો જે ભાગ છે એ પણ દ્વીપકલ્પ ભારતનો જ ભાગ છે. તો આ બધી જે જગ્યાઓ છે દ્વીપકલ્પ ભારતવાળી, એની અંદર આપણને આર્કિયન સમયગાળાના શું જોવા મળે છે? એ સમયગાળાના ખડકો જોવા મળે છે. આટલું ક્લિયર થયું? જોડે જોડે ભારત કરાવું છું એટલે તમને મગજમાં બેસી જાય. ક્લિયર થયું હોય તો યસ લખી કાઢો. ચલો, તો આપણું આ પ્રી ક્રેમ્બિયન અને આર્કિયન વાળી વસ્તુ અહીંયા પૂરી થાય. આવે છે ખ્યાલ? ઓકે, હવે આ જે આર્કિયન સમયગાળો એ પૂરો થવા આવે છે ત્યારે આ પૃથ્વી ઉપર જે એક ખંડ રચાયો છે ને, એક ખંડ, હવે કેવું હોય, પૃથ્વી ઉપર ખંડ તો રચાઈ ગયો, પણ પૃથ્વી ઉપર એ વખતે પણ થોડું ઘણું વાતાવરણ હતું, બરોબર? એટલે શું થાય છે, એ વાતાવરણના કારણે તાપમાન છે, દબાણ છે, એના ઉપર જે વરસાદ પડ્યો હોય એના કારણે શું થાય છે, સેડિમેન્ટેશન થાય છે, નિક્ષેપણ થાય છે. આ નિક્ષેપણના કારણે પછી શું થાય, એ નિક્ષેપણ જે થતા હોય, સેડિમેન્ટેશન થતું હોય, ઉપરા ઉપરી રચાય, એટલે શું બને, એક ટાઈપના પ્રસ્તર ખડકો બને. બરોબર? શું બને? એક ટાઈપના પ્રસ્તર ખડકો બને. હવે આ પ્રસ્તર ખડકો બને છે તો આર્કિયન સમયગાળાના છેલ્લા ફેઝમાં આવા પ્રસ્તર ખડકો બને છે. અને આપણને આવા પ્રસ્તર ખડકો જે આર્કિયન સમયગાળાના છેલ્લા ભાગમાં બનેલા છે એ ક્યાં જોવા મળે છે? તો એ આપણને ભારતની અંદર કર્ણાટકમાં એક જગ્યા છે ધારવાડ. આ ધારવાડમાં આપણને જોવા મળ્યું કે ભાઈ આર્કિયનના છેલ્લા સમયગાળામાં આ વસ્તુ બનેલી છે, બરોબર? એટલે આપણને એ જગ્યા ઉપરથી સંશોધન કરવાથી આર્કિયનના છેલ્લા સમયગાળાના કંઈક આવા સેડિમેન્ટ થયેલા ખડકો મળ્યા, એટલે આપણે એનું નામ રાખી દીધું ધારવાડ. ઓકે, તો આજે ધારવાડ પ્રકારના, હવે હું અહીંયા કહું ને કે ધારવાડ પ્રકારના ખડકો, એટલે મગજમાં આવવું જોઈએ કે આર્કિયન સમયગાળાનો અંતિમ તબક્કો છે, એમાં આ ખડકો બનેલા છે સેડિમેન્ટેશનથી. એટલા માટે એને આપણે પ્રસ્તર ખડક કહી શકીએ. પ્રસ્તર ખડક કોને કહેવાય? સ્તર ઉપર સ્તર જ્યારે સેડિમેન્ટેશન થાય એટલે શું બને? નિક્ષેપણ થાય એટલે પ્રસ્તર ખડક બને. આપણે પછી ડિટેલમાં સમજીશું. આ તો ખાલી હાલ યસ, ધારવાડ ભૂસ્તર, સૂર્યદીપસિંહ ધારવાડ ભૂસ્તર, બરોબર, સાચું છે. હવે આ ધારવાડ ભૂસ્તરનું નામકરણ કેવી રીતે થયું એ તો સમજાયું ને કે કયા સમયગાળામાં બન્યા. હવે આનું નામકરણ, આજે આપણે કર્ણાટક વાળો વિસ્તાર છે એમાં જગ્યા છે અને ત્યાંથી આપણને એવું બંધારણ મળ્યું એટલે એ ધારવાડ ભૂસ્તર તરીકે ઓળખાયા. હવે આ જે ધારવાડની સંરચના છે એ કર્ણાટક સિવાય બીજે આજુબાજુ આપણને જોવા મળે છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ? ડિસ્ટ્રીબ્યુશન નથી સમજાતું વિજયસિંહ? શેનું ડિસ્ટ્રીબ્યુશન નથી સમજાતું? જો આપણે પ્રી જે કેમ્બ્રિયન એની અંદર આપણે જોયું આર્કિયન. હવે આર્કિયન જે સમયગાળો છે પ્રી કેમ્બ્રિયનનો, એની અંદર શરૂઆતમાં જે બન્યા એને આપણે આર્કિયન સમયગાળાના જ ખડકો કીધા, બરોબર? હવે શરૂઆતમાં મેં શું કીધું કે ભાઈ પૃથ્વી ઠંડી પડી હોય અને એની અંદર એક ઘન બંધારણ થયું છે. આપણે આગળ થિયરી સમજીએ કે પેન્જિયા નામનો ખંડ હતો, તો પૃથ્વી જ્યારે ઠંડી પડે છે ત્યારે એક અખંડ, એક ભૂખંડ બન્યો છે, બરોબર, જેને આપણે આદિખંડ તરીકે પણ ઓળખીએ છીએ, પેન્જિયા કરીને. હવે એ સમયે જે પ્રથમ ઉપરનું જમીનનું બંધારણ થાય છે અને કોઈ પણ અત્યારે તો શું છે, જમીન ઉપર અલગ અલગ પર્વતો છે, બધા અલગ અલગ ભૂ આકાર છે, પણ આ બધાના નીચે જે નીચેનું બંધારણ હોય એને આપણે ખડક કહીએ. ઓકે, હવે ભારતનો જે દ્વીપકલ્પ વાળો નીચેનો ભાગ છે, ભારતનો આ જે નીચે વાળો ભાગ છે એ બહુ જૂના ખડકો ધરાવે છે આર્કિયન સમયગાળાના. તો જે આપણું મેં તમને કીધું કે ભાઈ અરવલ્લીવાળી રેન્જ છે એ, પછી મધ્યપ્રદેશનો જે અમુક એરિયા છે, પછી દ્વીપકલ્પીયનો જે નીચેનો એરિયા છે એની અંદર કર્ણાટકવાળી અમુક જગ્યા છે, આંધ્રપ્રદેશવાળી અમુક જગ્યા છે, તો આ બધી જગ્યાએ આપણને આ ખડકો જોવા મળે છે, બરોબર? તો એ આર્કિયનના શરૂઆતના તબક્કામાં બનેલા છે, પણ આર્કિયનના અંતિમ તબક્કામાં હવે આ સમયગાળો કરોડ વર્ષનો અનુભવાયો હોય તો ધીમે ધીમે એમાં શું થશે,
આ જમીન હોય, હવે જમીનની ઉપર તાપમાન લાગે, દબાણ લાગે, વરસાદ પડે, આ બધી વસ્તુથી સેડિમેન્ટેશન થાય, નિક્ષેપણ, કટકા થઈને ખડકોના, ખવાણ થશે, ધોવાણ થશે, બરોબર. અને એના પછી ઉપરા ઉપરી જે સ્તર રચાય એને આપણે કહીએ પ્રસ્તર ખડક. હા, એ વોટર બોડીનું જે નિર્માણ છે ને હાર્દિકભાઈ, એ આપણે ઓશિયોનોગ્રાફી જ્યારે હું લઉં ત્યારે સમજાવીશ. અત્યારે ખાલી ને ખાલી તમે સમયગાળો સમજો, બરોબર. કારણ કે હું બધું જ અત્યારે કરાવી દઈશ ને તો તમે એને ઇન્ટરકનેક્ટ નહીં કરી શકો. અત્યારે આપણે જેટલું પણ ઇન્ટરકનેક્ટ કરવાનું છે એટલી વસ્તુ કરાવડાવું હું. ઓફકોર્સ વોટર બોડીનું પ્રી કેમ્બ્રિયનની અંદર જ થયું હોય ને, કારણ કે પૃથ્વી ઠંડી પડે છે, વરસાદ થાય છે, એક પેન્જિયા નામનો જે ખંડ રચાય છે, આજુબાજુ મહાસાગરો રચાય છે, પેન્થાલાસા કરીને હોય છે. એ થિયરી આપણે જે વેગનરવાળી છે એ સ્ટડી કરીએ, આટલું ખબર પડે છે, બરોબર. હવે જો મેં શું કીધું તમને કે આર્કિયનના અંતિમ તબક્કામાં આવા પ્રસ્તર ખડકો રચાયા, અને આ આપણને કઈ જગ્યાથી મળી આવ્યા, મતલબ કે સંશોધન એક્ઝેક્ટલી કઈ જગ્યાથી થયું, તો કે ભાઈ ભારતના કર્ણાટક, એની અંદર જગ્યા છે ધારવાડ, આ વિસ્તારમાંથી મળ્યું. એટલા માટે આપણે ભારતના સંદર્ભમાં, હવે આપણે ભારતના સંદર્ભની વાત કરીએ છીએ. ભારતમાં આપણને આર્કિયન પ્રકારના ખડક મળે છે, એ આર્કિયન સમયગાળામાં બનેલા છે. આર્કિયન સમયગાળાના અંતિમ તબક્કામાં જે ખડક બન્યા છે એ ભારતમાં આપણને ધારવાડ નામની જગ્યાથી મળ્યા, એટલે આપણે એનું ધારવાડ નામકરણ કર્યું. એટલે ભારતની અંદર આર્કિયન સમયગાળાના બે પ્રકારના ખડક મળે છે, એક તો આર્કિયન સમયગાળાના પોતે અને ધારવાડ તબક્કાના. ઓકે, ધારવાડ ભૂસ્તર રચના કહીએ છીએ. યસ, કાર્બનિક રેઇન હતો, એ બધી વસ્તુ સાચી. આપણે હાલ સમયગાળા સમજો. ઓકે, આ બધા પ્રશ્નોનો હું જવાબ આપું છું. આટલું સમજાય છે તમને? તો આગળ જઈએ, કારણ કે હું સાથે સાથે તમને શું કરાવું છું, ભારતનો આ જે ભૂસ્તરીય રચના છે એ સાથે સાથે લઈ રહી છું. એટલે આપણે ચાર્ટ અને ભારતની ભૂસ્તર રચના અલગથી ના કરવી પડે. ઓકે, તમે ઇન્ટરકનેક્ટ કરી શકો આ વસ્તુને. આટલું ક્લિયર? ધારવાડ અને આર્કિયન વાળી વસ્તુ અહીંયા આપણે ક્લિયર થઈ ગઈ. હવે પ્રી કેમ્બ્રિયન જે સમયગાળો છે એમાં આર્કિયન તબક્કો પૂરો થાય છે, અને આર્કિયન તબક્કો પૂરો થતાં પછી પ્રોટેરોઝોઇક તબક્કો આવે છે. આપણે પ્રોટેરોઝોઇક તબક્કો તમારા ચાર્ટમાં યાદ રાખવાનો નથી, પણ ભારતની અંદર એક બીજી મહત્વની વસ્તુ થાય છે. શું મહત્વની વસ્તુ થાય છે? ના, જો આર્કિયન એન્ડ ધારવાડ, આમ તમે એને એક ના કહી શકો. તમને પ્રશ્ન કેવી રીતે પૂછાય? ટેકનિકલી એક કહી શકાય કે ભાઈ આર્કિયનનો આખો સમયગાળો છે એમાં બનેલા છે, પણ તમને મોટા ભાગે એ લોકો પ્રશ્ન એવી રીતે પૂછે છે કે ધારવાડ ભૂસ્તર રચના એ કયા તબક્કામાં થઈ, તો એ આર્કિયનના અંતિમ તબક્કામાં થઈ છે, બરોબર. કારણ કે જે ધારવાડવાળી રચના છે એ આર્કિયનનો જે શરૂઆતમાં બની છે ને એના કરતાં અલગ છે, સેડિમેન્ટેશન પ્રક્રિયાથી બનેલી છે. ઓકે, હવે બે વસ્તુ ક્લિયર થઈ ગઈ. ભારતની અંદરની ભૂસ્તર રચનામાં આર્કિયન જોયું અને કયું જોયું આપણે? ધારવાડ જોયું. હવે આ પ્રી કેમ્બ્રિયન સમયગાળાની અંદર જ ભારતની અંદર બીજી બે ભૂસ્તર રચના મળી આવે છે, તો એ આપણે જોઈએ, બરોબર. કઈ કઈ? તો કે ભાઈ કુડપ્પા અને વિંધ્યન. કુડપ્પા અને વિંધ્યન. હવે અહીંયા સમજો કે પ્રી કેમ્બ્રિયન જે આપણો ઇયોન છે એની અંદર પણ અલગ અલગ તબક્કા અનુભવાયા છે. આર્કિયન જોઈ લીધું આપણે. હવે આ પ્રોટેરોઝોઇક વાળો સમયગાળો છે, નામ યાદ રાખવાની કોઈ જરૂરિયાત નથી, આ ભારતના સંદર્ભમાં જ પૂછાય છે. હવે ભારતના સંદર્ભમાં આપણે એની ચર્ચા કરીએ તો પ્રી કેમ્બ્રિયન સમયગાળામાં ભારતની અંદર 4 ભૂસ્તર રચનાની સર્જન થયું. કઈ કઈ? આર્કિયન પહેલા, બીજું ધારવાડ,
એમાં આ આર્કિયન અને ધારવાડ એ આર્કિયનના આખા સમયગાળામાં બન્યું, એટલા માટે એનું આપણે નામકરણ જે કર્યું એ જોઈ લીધું, બરોબર. એના પછી થાય છે પ્રી કેમ્બ્રિયનની અંદર કુડપ્પા, નામકરણ જોઈએ. અને ચોથું થાય છે વિધ્યન. ઓકે, હવે આ જે કુડપ્પા છે એનું નામકરણ કેવી રીતે થયું? તો કે ભાઈ જે આર્કિયન અને ધારવાડ પ્રકારના ખડકો બન્યા હતા, હવે સમયગાળે, આ તો બહુ લાંબા સમયગાળાની પ્રોસેસ પછી બને, સમયગાળે ફરીથી તાપમાન, દબાણ અને એના કારણે જે સેડિમેન્ટેશન થાય છે, જે નિક્ષેપણ થાય છે, તો પાછા એક નવા પ્રકારના ખડકો એક રૂપાંતરણ થઈ જાય છે. કારણ કે જો ખડકો સતત શું પ્રસ્તર તો બનતા હોય, પણ એનું જ્યારે રાસાયણિક બંધારણ બદલાઈ જાય તો એને આપણે રૂપાંતરિત ખડકો કહીએ, બરોબર. તો સેડિમેન્ટેશન પણ થાય છે અને રૂપાંતરણ પણ થાય છે. તો આવી પ્રક્રિયાના કારણે કંઈક ખડકોનું બંધારણ ચેન્જ થાય છે. અને આ કંઈક નવા પ્રકારના ખડકો આપણને આંધ્રપ્રદેશના કુડપ્પા એરિયામાંથી મળી આવ્યા. પણ એ કયા સમયગાળાના હતા? તો કે ભાઈ પ્રી કેમ્બ્રિયન સમયગાળાની અંદર આપણને ધીમે ધીમે જે સમયગાળો ગયો છે, આર્કિયન પછી જે ખડકોનું બંધારણ બન્યું એમાં આપણને આ ખડકો જોવા મળ્યા. અને એ આર્કિયન અને ધારવાડ કરતાં કંઈક અલગ હતા, એની અંદરથી રૂપાંતરણ થઈને બનેલા હતા. પણ જે એરિયામાંથી મળ્યા, કયા? આંધ્રપ્રદેશના કુડપ્પા નામના એરિયામાંથી. એટલે આપણે એને શું કીધું? કુડપ્પા ભૂસ્તર કીધું. આ હું ભારતની વાત કરું છું. ઓકે, તો ભારતની અંદર 3 સ્તર ક્લિયર થયા. પછી હું તમને કેરેક્ટરાઇસ્ટિક કહું છું કે આ જે ખડકો છે એમાં કેવા પ્રકારના ખનીજ મળે છે, આપણને કઈ કઈ જગ્યાએ એ જોવા મળે છે, બરોબર. પણ આપણે શું સમજી રહ્યા છીએ? પ્રી કેમ્બ્રિયનની અંદર ભારતની જે ભૂસ્તર રચના છે એની અંદર કયા કયા પ્રકારના ખડક છે એ આપણે જોઈએ છીએ. ઓકે, 3 જોયા. હવે આપણે ચોથો જોઈએ. ચોથો છે વિધ્યન. હવે આ જે વિધ્યન પણ બનેલા છે તમારા આર્કિયન અને ધારવાડ પ્રકારના જે છે એની અંદરથી જ બનેલા છે. આ કુડપ્પાવાળા છે ને એ આપણને ભારતમાં બધે નથી જોવા મળતા. કુડપ્પાવાળા એ આપણને આંધ્રપ્રદેશ અને તમિલનાડુ વાળો જે એરિયા છે એમાં આપણને ખાસ જોવા મળે છે, બરોબર. એમાં તમારી જે જાવાદી, સેવરઈની જે પહાડીઓ છે, પાપઘાની છે, આ બધા જે એરિયા છે એની અંદર આપણને એ કયા? કુડપ્પાવાળા જોવા મળે છે. હવે કુડપ્પાવાળા ખડકો બને છે એના પછી લાખો વર્ષ પછી શું થાય છે? હવે આ આર્કિયન અને ધારવાડવાળા ખડકો એ જે ખડકો હોય છે એનું ધીમે ધીમે પાછું રૂપાંતરણ થાય છે. હવે રૂપાંતરણ થાય એટલે જરૂરી નથી કે એક જેવું જ થાય, બરોબર. અલગ અલગ ફેક્ટર્સ અફેક્ટ કરતા હોય. ઘણાનું જે રૂપાંતરણ થતું હોય તો એની અંદર તાપમાનની જે વિશેષ કંઈક પ્રક્રિયા થતી હોય, ઘણો દબાણના કારણે પરિવર્તિત થતા હોય, તો ખડકોની અંદરની આખી જે બંધારણ રચના હોય એ અલગ અલગ પ્રકાર બદલાતી હોય, બરોબર. તો શું થાય છે? પછી ચોથા તબક્કામાં એક નવા પ્રકારના ખડકો બને છે. પણ આ બધા ખડકો એ અલગ અલગ એરિયામાં અલગ અલગ પરિસ્થિતિમાં બનેલા છે. તો પ્રી કેમ્બ્રિયન આ યુગની અંદર ભારતમાં જે ચોથા પ્રકારના ખડકો બને છે એ છે વિધ્યન. ઓકે, શું? એ જે વિધ્યાંચલવાળી શ્રેણી છે આપણી, એના નીચેના જે ખડકો છે એને કહેવામાં આવ્યું છે વિધ્યન. આટલું ક્લિયર થઈ ગયું? તો હા લખી દો. પછી આના લક્ષણો જોઈએ આપણે. ખ્યાલ આવે છે? કોઈ ક્વેશ્ચન હોય તો હવે પૂછો આની અંદરથી, એટલે હું તમારા કન્ફ્યુઝન દૂર કરું. કારણ કે તમે બધા NCERT વાંચી હશે, GCERT વાંચી હશે, દૃષ્ટિ વાંચી હશે, બર્નવાલ વાંચી હશે. એના સિવાય તમે કોઈ લોકલ બુક જેમ કે કોઈ યુવા વાંચતું હશે, બરોબર. તો તમારા પ્રશ્નોના જવાબ હવે હું આપું. અને આપણે બધી બુકો વાંચેલી છે એટલે તમને હું અહીંયા પ્રશ્નના જવાબ આપી શકીશ કે તમારે કયું ગણવું. આપણે મેઇન મુદ્દો શું છે? એક્ઝામ લક્ષી મુદ્દો હોવો જોઈએ આપણે, બરોબર. અને હા, એ વસ્તુ બરોબર છે કે આપણે જે જીપીએસસી છે એ GCERT NCERT વાળી બુકોને પ્રાધાન્ય આપે છે. તો આપણે શું સ્ટડી શું કરી રહ્યા છીએ? કોઈને કન્ફ્યુઝન નથી ને હજી સુધી કે આપણે ભણી શું રહ્યા છીએ? કુડપ્પા અને વિધ્યન એકવાર સમજાવશો? યસ, સમજાવું સચિનભાઈ. ધર્મિષ્ઠાબા શું છે? સોરી ધર્મિષ્ઠાબેન, વિધ્યન કયા ઇન્ડિયા? યસ, હું કહું છું. મેં અત્યાર સુધી જે સમજાવ્યું એટલી ખબર પડી? કઈ જગ્યાએ છે ને શું છે? બધી વસ્તુ આપણે અહીંયા લઈએ છીએ. હા કુલદીપસિંહ, આપણે જે વિધ્યન બ્લોક વાળું જે પોર્શન છે, જે વિધ્યાંચલની પહાડી, કેમુરવાળી પહાડી છે, આખી જે વિધ્યન શ્રેણી છે એના અંદરના જે ખડકો છે એને આપણે શું કહીએ છીએ? વિધ્યન કહીએ છીએ. હું લઉં એ વસ્તુ.
લાક્ષણિકતાવાળી વસ્તુ કહું ને એટલે તમને ખબર પડશે કે કઈ કઈ જગ્યાએ આપણને આ 4 ખડકો જોવા મળે છે. પણ મારો અહીંયા ક્વેશ્ચન એ છે કે પ્રી કેમ્બ્રિયનની અંદર આપણે જે વસ્તુ સમજ્યા એમાં તમને ખબર પડી કે ભારતમાં જે ભૂસ્તર રચના છે એ પ્રી કેમ્બ્રિયનમાં આટલા 4 પ્રકારના ખડકો બનેલા છે. આટલું ખબર પડી હોય તો ફટાફટ યસ લખો એટલે આપણે આગળ જઈએ ને પછી તમને એના જે લક્ષણો છે, કઈ જગ્યાએ છે, શું છે, બધું આપણે પ્રી કેમ્બ્રિયનમાં શું સમજાવવું, ફરીથી એ સમયગાળો શું છે એવું સમજવું છે. ભાવના મેમ, ઓકે. શરૂઆતમાં શું સમજણ ના પડી? સાગરભાઈ, રૂપાંતરિત થાય છે જે ભૂમિ ભાગે સમજાનું, પણ એ રૂપાંતર થાય પછી જે પેલા ભાગ હોય એ સંપૂર્ણપણે અંત થઈ જાય ના. જુઓ યુવરાજસિંહ, એમાં એવું હોય કે આખો માની લો એક એક્ઝામ્પલ, પહેલા યુવરાજસિંહ તમારો જવાબ હું આપું. જો આ જે દ્વીપકલ્પે ભારત છે એના અંદરના બધા ખડકો હોય તો એક સાથે રૂપાંતરણ ના થતા હોય, બરોબર? તો હવે માની લો કે જમીનની નીચેની અમુક 10 કિલોમીટર કે 15 કિલોમીટરની જે સપાટી હોય એ બધા ખડકો હોય તો જે જગ્યાએ એને તાપમાન અને દબાણવાળી અવસ્થા મળે છે એ જગ્યાએ રૂપાંતરણ થશે. જરૂરી નથી કે એ 10 10 15 કિલોમીટર બધું જ રૂપાંતરણ થશે એનું, એવું જરૂરી નથી, બરોબર? પણ હોઈ શકે કે એના ઉપરના ભાગનું રૂપાંતરણ કરે છે પણ નીચેનો જે હોય એ તો મૂળ ખડક જ હોય. સમજાય છે આ વસ્તુ? ઓકે. હવે પ્રી કેમ્બ્રિયન વાળી વસ્તુ કોને ખબર ના પડી? જો ફટાફટ એકવાર રિવાઇઝ કરી દઉં. ભાઈ જો પૃથ્વી ઉપર સમયગાળો અનુભવાયા છે અલગ અલગ, એમાં આપણે સૌથી મોટાને ઇયોન કહીએ છીએ. આ સૌથી મોટા ઇયોનમાં જે સૌથી મોટો સમયગાળો છે એ 2 સમયગાળા છે, પ્રી કેમ્બ્રિયન અને કયો? ફેનેરોઝોઇક. પણ આપણે પ્રી કેમ્બ્રિયનને ઇયોન કરતા આપણે એને એરા કહીએ છીએ, બરોબર? એરા કહેવાનું પૂછાય છે પણ એરાની રીતે, એને એરા જ લેવાનું. હવે આ એરા શું છે? એ ઇયોન કરતા નાના નાના સમયગાળા છે. તો આપણી જોડે ટોટલ 4 એરા છે. આમાં પ્રી કેમ્બ્રિયનની અંદર આપણી જે પૃથ્વી છે ઠંડી પડે છે, એના ઉપર જે આખો ઘન ભાગ રચાય છે, જમીનનો ભાગ અને મહાસાગરોનો ભાગ, બરોબર? આ વસ્તુ રચાય છે અને પછી ધીમે ધીમે જેમ પૃથ્વી પોતાની અવસ્થા બદલે છે એમ અલગ અલગ સમયગાળામાં એને વહેંચેલી છે. ક્લિયર? ઓકે, કઈ વાંધો નહીં. જો એ પહેલા લેક્ચરમાં ધીમે જઈશું ને તો બધાને ખબર પડે મારા માટે મહત્વનું છે, બરોબર? અને તમે બધા અલગ અલગ બુકો વાંચતા હશો એટલે ડેફિનેટલી તમને કન્ફ્યુઝન થવાનું જ છે, એમાં કોઈ મોટી વાત નથી. પણ જુઓ, તમે જે પણ બુક વાંચતા હો ને, બહુ બધી બુક્સ ના વાંચો. હું તમને જેટલું ઇમ્પોર્ટન્ટ છે ને એ તો હું કરાવીશ. કોઈ એક જ વ્યવસ્થિત બુકને પકડી લો, બરોબર? અને એ એક જ બુકને વારંવાર વાંચો. કારણ કે તમે બહુ બધી બુક વાંચશો ને તો તમે કન્ફ્યુઝનમાં મુકાશો 1001%, બરોબર? એક જ બુક વાંચો વારંવાર, મતલબ કે ફિઝિકલ જ્યોગ્રાફીમાં વાંચો છો તો એક જ વાંચો અને એક વાંચો એને વારંવાર રિપીટ કરો. અને નથી સમજાતું તો હું તો છું જ તમારી જોડે, બરોબર? કોઈ પણ ક્વેશ્ચન લાઈન તમે રેઝ કરી શકો છો. ચલો ફટાફટ આગળ વધીએ. હવે આપણે ભારતની અંદરની ભૂસ્તર રચનામાં આ 4 એની વાત કરી લઈએ. જો આર્કિયન જે સૌથી પહેલા બનેલો છે એ આર્કિયનના ખડકો સૌથી જૂના છે. એટલે ભારતનો જેટલો દ્વીપકલ્પ, હવે સાંભળો મારી વાત, આ જે દ્વીપકલ્પ વાળો ભાગ છે ને એ શેનો ભાગ હતો? એ જ્યારે હું તમને ખંડ પ્રવહનનો સિદ્ધાંત કરાવીશ ને ત્યારે તમને ખબર પડશે. આ દ્વીપકલ્પ વાળો ભાગ છે એ બહુ જૂનો છે. શરૂઆતની અંદર આપણા આખો ખંડ પેન્જિયા બને છે. આ પેન્જિયાનો જ એક કટકો છે. આ લિંક હું કરાવું, હું આગળ જે થિયરી લઉં છું એની અંદર, બરોબર? હવે એટલા માટે આપણને સૌથી જૂના ખડકો, આર્કિયન ખડકો ભારતમાં જોવા મળે છે. કઈ કઈ જગ્યાએ? તો કે ભાઈ અરવલ્લી. અરવલ્લી જે છે એ સર્વપ્રથમ ગેડીકરણ થઈને પર્વત બનેલો છે. પણ સૌથી જૂનો 57 કરોડ વર્ષ પહેલા આ અરવલ્લી બનેલો છે. તો આ અરવલ્લી જે સમયગાળામાં બન્યો, આર્કિયન સમયગાળામાં બનેલો છે, એટલે એની અંદર ઊંડાણમાં આર્કિયન ખડકો આવેલા છે. ગેડીકરણથી બન્યો એટલે સૌથી જૂનો ગેડ પર્વત છે. પણ સૌથી જૂનો હોવાના કારણે કાળક્રમે એનું શું થયું છે? ઘસારણ થયું છે, ખવાણ થયું છે, ધોવાણ થયું છે. આ બધી વસ્તુના કારણે એ નીચે રેસિડ્યુઅલ થઈ ગયો છે, અવશિષ્ટ પર્વત બની ગયો છે. ઓકે, હવે હા, ઇન્ડો ઓસ્ટ્રેલિયા સમજાવું છું, પ્લેટ ટેક્ટોનિક લેવાની છે. જો મેં શું કીધું હવે? તો પછી આર્કિયન પ્રકારના ખડકો કઈ કઈ જગ્યાએ? તો કે ભાઈ આપણે જે રાજસ્થાનથી દિલ્હીથી લઈને ગુજરાત સુધી અરવલ્લી રેન્જ છે ત્યાં જોવા મળે છે. મધ્યપ્રદેશના અમુક એરિયામાં, કારણ કે જેમ જેમ તમે નીચે જશો ને એમ તો આર્કિયનનું જ બંધારણ હશે,
બરોબર. અને દ્વીપકલ્પીય જેટલો ભારત છે એમાં આપણો જે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તામિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, એના અમુક અમુક જે નીચેના ભાગો છે હજી પણ આર્કિયન અવસ્થામાં છે. ઓકે, તો આર્કિયન મોટા ભાગે દ્વીપકલ્પ ભારતમાં આપણને જોવા મળે છે. બુકની અંદર તમને અલગ અલગ આપેલું હશે, પણ બધું ગોખવાનું ના હોય. હવે તમે ગોખવા બેસશો, મહારાષ્ટ્રમાં આવેલો છે, અહીંયા આવેલો છે, પેલી જગ્યાએ આવેલો છે, રાજસ્થાનમાં છે, બરોબર. આવું ગોખવાનું ના હોય. એક ખાલી તમે થોડી કોમન સેન્સથી વિચારો કે જૂના ખડકો છે તો જેમ જેમ ઉપરનું બંધારણ બદલાયું હશે, પેલા ખડકો નીચે એની મૂળ અવસ્થામાં હશે. તો આર્કિયનના ખડકો આપણને વધારે પ્રમાણમાં ક્યાં જોવા મળશે? જેમ જેમ જમીનની નીચે તમે જશો ઊંડાણમાં, તો એના મૂળ સ્વરૂપમાં આર્કિયન ખડક જોવા મળશે. ઓકે, યસ, લઈ શકાય કુલદીપસિંહ. માજીદ હુસેન સરની જે બુક છે એની અંદર તમને આ વસ્તુ બહુ સારી સમજાઈ છે, જે ભૂસ્તરવાળી છે. ઓકે, પણ એ તમે જીપીએસસી માટે તમારે બહુ જ જબરજસ્ત મોટી પડી જશે, કારણ કે એક જ માર્ક્સનું પૂછાય છે. ઓકે, એટલે આપણે એને એનાલિસિસ કરીને લાવ્યા છીએ. આગળ જઈએ. હવે આર્કિયન પછી જે બન્યા છે આપણા, કયા બન્યા છે? ધારવાડ. તો કર્ણાટક ઉપરથી જ નામકરણ પડ્યું, તો આપણને ધારવાડના ક્યાં કર્ણાટકમાં પણ જોવા મળે છે. હવે જે ઝારખંડનો છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ છે ત્યાં આપણને આ ધારવાડના જોવા મળે છે. જે આપણો હિમાલય રિજિયન છે એમાં લદ્દાખવાળો રિજિયન છે, ઉત્તરાખંડમાં કુમાઉવાળો રિજિયન છે, આ જે બધા રિજિયન છે, મધ્યપ્રદેશનો અમુક રિજિયન છે. તો આ બધી જગ્યાએ આપણને ધારવાડ સંરચના જોવા મળે છે. ઓકે, હવે ફરીથી હું આર્કિયનની વાત કરું તો આર્કિયનમાં આપણને ધાતુ ખનિજ તો જોવા મળે છે, પણ એ ખનિજ આપણે કાઢી શકવા બહુ જ મુશ્કેલ છે, કારણ કે જમીનની ઠેક અંદર, બહુ જ અંદરની રચનામાં આ ખડકો જતા રહ્યા છે. એટલે સુધી આપણે ખોદકામ કરીને ધાતુ ખનિજોને કાઢવા મુશ્કેલ છે. ઓકે, તો પછી ધારવાડની અંદર આપણને કેવા ટાઈપના ખનિજ મળે છે? તો ધારવાડની અંદર મોટા ભાગે આપણને લોખંડના અયસ્ક, એટલે કે લોહ અયસ્ક, જેને આપણે આયન ઓર કહીએ છીએ, એ, સોનું, ચાંદી, તાંબુ, આ બધી વસ્તુઓ, મતલબ કે આ બધા જે ધાત્વિક ખનિજ છે એ આપણને ધારવાડ રચનામાંથી મળે છે. ઓકે, કારણ કે એનું ખનિજનું બંધારણ એ રીતે બદલાયું છે. શેમાંથી? આર્કિયનમાંથી. ઓકે, ક્લિયર થાય છે? કઈ કઈ જગ્યા પર જોવા મળે છે? મેં તમને કીધું કર્ણાટક વાળો વિસ્તાર છે, અમુક જે આપણો રાજસ્થાન વાળો આપણને જે તાંબાની ખાણો ને બધી જગ્યા આવેલી છે ને, એ પણ આપણને ધારવાડની રચના જોવા મળે છે. જમ્મુ કાશ્મીર વાળો રિજન છે, એમાં લદ્દાખ વાળો રિજન છે, ત્યાં ધારવાડની રચના જોવા મળે છે. એના પછી આપણે કુમાઉ વાળો જે એરિયા છે, છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે, ત્યાં આપણને ધારવાડની રચના જોવા મળે છે. મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે. બરોબર. તો જે જગ્યાએ આપણને આ ધાત્વિક ખનિજો, સોનું, ચાંદી, લોખંડ ઓર, તાંબુ, આ બધા ધાત્વિક ખનિજો મળે છે, ત્યાં આપણને ધારવાડની રચના જોવા મળે છે. ઓકે, ક્લિયર થાય છે? આગળ જઈએ. કુડપ્પા ક્યાં જોવા મળે છે? તો કુડપ્પાની રચના મોટા ભાગે આપણને આંધ્રપ્રદેશથી તમિલનાડુ વાળા એરિયામાં જોવા મળે છે. અને ત્યાં આપણને ધાત્વિક ખનિજ નહીં, પણ ચૂનાના પથ્થર અને એ પ્રકારના જે અલગ અલગ પ્રકારના પથ્થરો હોય એવા ખનિજો આપણને ત્યાં જોવા મળે છે. યસ, આવે. ચાંપાનેર વાળો એરિયા, ધારવાડના ખડકો આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે. મેં શું કીધું તમને? બધું આપણે કમ્પ્લીટલી ગોખવાનું નથી. આપણે ખનિજવાળું પોર્શન સ્ટડી કરીએ, બરોબર. હવે મેં તમને કીધું કે ધાત્વિક ખનિજો, ધાતુ ખનિજોના મેં નામ લીધા. હવે આ ધાતુ ખનિજો જે જગ્યાએ આપણને જોવા મળતા હશે, મોટા ભાગે આ ધારવાડ રચનામાંથી મળતું હશે. ઓકે, તો આ રીતે તમે એને ઇન્ટરલિંક કરી શકો. તમારે ઇન્ડિયન જ્યોગ્રાફીની અંદર ખનિજવાળું ચાલી ગયું છે ચેપ્ટર? સંભળાયું હોય, કારણ કે મને નથી ખબર, હું ક્યારના ક્વેશ્ચન પૂછું છું અને થોડી અહીંયા પ્રોબ્લેમ ક્રિએટ થઈ. એટલે તમે એ વસ્તુ સમજી ગયા છો તો મને યસ લખી દો. હા, વોઇસ આવે છે. થેન્ક યુ. ધારવાડ સુધી સંભળાયું. ઓકે, તો વિધ્યન લઈએ. હવે જુઓ, આ વિધ્યન છે. હવે તો સંભળાય છે ને, તો હવે હું કન્ટિન્યુ કરું. વિધ્યનને સમજો અહીંયા, કારણ કે ભૂસ્તરવાળી વસ્તુથી પૂછાય છે. કુડપ્પા સુધી સંભળાયું?
યસ, કંઈ વાંધો નહીં. કુડપ્પા સુધી સંભળાયું તો હવે વિધ્યનની વાત કરી લઈએ આપણે. ઓકે, હવે કોન્સન્ટ્રેશન કરો, કારણ કે આપણે આજે લેક્ચરની અંદર ઘણા બધા ટોપિક શીખવાના છે, બરોબર. ધીમે જઈએ છીએ પણ મારે તમને વ્યવસ્થિત અને મેક્સિમમ વસ્તુ આપવી છે. ઓકે, આ જે વિધ્યન શ્રેણી છે એ ક્યારે બની? તો કે ભાઈ પ્રી કેમ્બ્રિયન સમયગાળામાં ભારતની અંદર જેટલી ભૂસ્તર રચના થઈ એમાં ચોથા નંબર ઉપર બની છે. એટલે પહેલા આર્કિયન વાળી બની ગઈ, ધેન કઈ બની? આર્કિયન પછી આપણે ધારવાડ જોઈ, પછી કુડપ્પા બની, અને પછી અત્યારે જે આપણી વિધ્યન રેન્જ છે ને, આ વિધ્યન રેન્જ ક્યાંથી ક્યાં સુધી છે? તો કે ભાઈ ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ વાળો, બિહાર વાળો જે એરિયા છે, તમારો ઉત્તર પ્રદેશનો સોનભદ્ર વાળો જે એરિયા છે, પારસનાથ પહાડી, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવી જાય, છત્તીસગઢનો જે એરિયા છે, આ આખા બધા એરિયામાં વિધ્યન શ્રેણી ફેલાયેલી છે. અને આ વિધ્યન શ્રેણીની અંદરના જે ખડકો છે એ છે તમારા વિધ્યન ખડકો. ઓકે, એ કેવી રીતે બન્યા છે? તો કે ભાઈ આપણે જે આર્કિયન પ્રકારના અને જે ધારવાડ પ્રકારના ખડકો છે એના રૂપાંતરણ અને સેડિમેન્ટેશન, ફરીથી સેડિમેન્ટેશન થયું છે, નિક્ષેપણ થયું છે, અને એના કારણે આખો કેવા પ્રસ્તર ખડકો રચાયા છે. અને આ પ્રસ્તર ખડકોને આપણે વિધ્યન ખડકો કહીએ છીએ. કઈ જગ્યાએ આવ્યા એ મેં તમને કીધું. ઓકે, હવે જો સાંભળો, વિધ્યનની અંદર આપણને જીવના અવશેષો જોવા મળે છે. એક કોષીય જીવના અવશેષ જોવા મળે છે આપણને. જ્યારે આગળના જે ત્રણ આપણે જોયા ને, આર્કિયન, ધારવાડ અને કુડપ્પા, એમાં આપણને જીવ અવશેષ જોવા મળતા નથી. તો ફ્રેન્ડ્સ, એવું શું રીઝન હશે અહીંયા જીવ અવશેષ જોવા મળ્યા? બહુ કોમન સેન્સની વાત છે, તો તમે કહી શકો છો શું હશે? આપણને વિધ્યનવાળામાં જ કેમ જીવ અવશેષ જોવા મળ્યા? મતલબ કે એ જે સેડિમેન્ટેશન દ્વારા જે પ્રસ્તર ખડકો રચાયા, જેને આપણે વિધ્યન પ્રકારના ખડકો કીધા, વિધ્યન ભૂસ્તર રચના કીધી, તો એની અંદર આપણને અમુક અમુક જીવ અવશેષો પ્રાપ્ત થાય છે. હા, વિધ્યાંચલ છે ને, એ વિધ્યાંચલ એક વિધ્યન આખી શ્રેણી છે, અને આ વિધ્યન શ્રેણીનો પાર્ટ છે વિધ્યાંચલ પર્વત. વિધ્યન અને વિધ્યાંચલમાં ફરક છે મૌલેશભાઈ. વિધ્યન શ્રેણી છે અને વિધ્યાંચલ એ શ્રેણીની અંદર આવેલી એક પર્વતમાળા છે. પેલી આખી શ્રેણી છે, શૃંખલા છે. હું સમજાવીશ ભારતની અંદર. તમારે આ વસ્તુ હું સ્ટાર્ટ કરીશ ને ત્યારે તમને ફરક સમજાવીશ. શૃંખલા શ્રેણી છે, કઈ રીતે બને છે, એની બનાવટ આખી, બરોબર. હા અનિરુદ્ધસિંહ, આપણે કોન્સેપ્ટ વાઇઝ જ જવાનું છે. આટલી ખબર પડી. હવે મારો પ્રશ્ન એવો છે કે તમને જીવ અવશેષો જે જોવા મળે છે વિધ્યનમાં કેમ જોવા મળ્યા? ફરીથી ચાર્ટ ઉપર જઈએ એટલે તમને ખ્યાલ આવે. હવે જો અહીંયા આ આપણો રહ્યો પ્રોટેરોઝોઇક, એમાં કંઈક એક કોષીય જીવોની રચના થઈ છે. આ જો આ મેં પિક્ચરાઇઝેશન કેમ રાખ્યું છે કે તમને બધાને વ્યવસ્થિત સમજાય. આ આર્કિયનની અંદર ભારતમાં બે ખડકો બન્યા, આર્કિયન ધારવાડવાળા, અને જે પ્રોટેરોઝોઇક છે એમાં કુડપ્પા અને વિધ્યન, એટલે આખા પ્રી ક્રેમ્બિયનની અંદર છેલ્લે વિધ્યન બને છે. અને ત્યાં સુધી પૃથ્વી ઉપર એક કોષી જીવનું અસ્તિત્વ થઈ ગયું હતું. ત્યાં સુધી શું થઈ ગયું હતું? એક કોષી જીવનું અસ્તિત્વ થઈ ગયું હતું. અને એટલા માટે જે સેડિમેન્ટેશન થાય છે તો એમાં આપણને વિધ્યન શ્રેણીમાં જીવ જોવા મળે છે, મતલબ કે જીવના અવશેષ જોવા મળે છે. તો અહીંયા આપણને મોટા ભાગે જો કેવા પ્રકારના ખનિજ મળે છે? એક તો લાલ પથ્થર. લાલ પથ્થર છે એ તે વિશેષતા છે. તમને ખ્યાલ હોય તો એ જે લાલ પથ્થરની ખાણો છે ત્યાંથી જ આપણે જે દિલ્હીવાળો કિલ્લો ને બનાવ્યો છે ત્યાંથી પથ્થરા લઈ જઈને બનાવેલા છે, બરોબર. લાલ પથ્થર, ચૂનાના પથ્થર થોડા ઘણા. ધેન અહીંયાથી આપણને મળે છે હીરા, કાર્બનના સ્વરૂપ મળે છે. કારણ કે તમને ખ્યાલ હોય તો મધ્યપ્રદેશની અંદર પન્નાની ખાણ છે અને આંધ્રપ્રદેશમાં ગોલકુંડાની ખાણ છે. તો આંધ્રપ્રદેશમાં જે ગોલકુંડાની ખાણ છે ત્યાં પણ આપણને થોડી ઘણી આ વિધ્યન પ્રકારની, હવે આ વિધ્યન શ્રેણી નથી, ગોલકુંડાવાળો પ્રદેશ છે એ, મતલબ કે વિધ્યન શ્રેણી ઉપર જે આપણને આખી શૃંખલા દેખાય છે એ ભાગ નહીં, પણ વિધ્યન પ્રકારના જે ખડકો છે અંદરના, એ ખડકોનું નિર્માણ આંધ્રપ્રદેશના ગોલકુંડા એરિયામાં પણ આપણને જોવા મળે છે. એટલે શોર્ટમાં વિધ્યન પ્રકારના અંદરના ખડકો છે એમાં આપણને ખાસ લાલ પથ્થરોના એનું બંધારણ અને જે હીરા કહીએ આપણે એ આપણને જોવા મળે છે, બરોબર. મતલબ કે એ પ્રકારના ખનિજ આપણને જોવા મળે છે. તો કાર્બનનું બંધારણ થયું અને લાલ પથ્થરોનું બંધારણ થયું. ક્લિયર થાય છે આટલી વસ્તુ? તો આપણે ભારતની ભૂસ્તર રચનામાં
પ્રી કેમ્બ્રિયન પતાવી દીધું.